ચાલુ થઈ ગયો છે, મજા આવશે જમવાની. તો મિત્રો હા, દેશી ચૂલામાં આપણે અત્યારે ભજીયા બનાવીએ છીએ. જુઓ કેટલો ધુમાડો થાય છે ને, આંખો ભરી ગઈ. જો મારી થોડુંક પાણી નાખી દઈએ, હજી થોડુંક આપણે બેટર બનાવવાનું છે. બરાબર. તો ચટણી બનાવતો હતો ને, ચટણી બની ગઈ આપણી, પણ લાઇટ નથી ને વરસાદ થોડો થોડો પડ્યો છે. અને બતાવું તમને ચટણી મેં બનાવી દીધી છે. ગોળ નાખ્યો અને રેડીમેડ હતી આંબલી ખાટી મીઠી વાળી, તે બની ગઈ છે. ને હવે અત્યારે જો આપણે બટાકાના ભજીયા પણ કરવાના છે, તો બટાકાની ચિપ્સ કાપવાનું ચાલુ કરી દીધું છે અમે. આ છે બકાલું ને આજે આપણે ભજીયાનો પ્રોગ્રામ કરેલો છે. એટલે અમે નક્કી કર્યું હતું કે વરસાદ આવે ને એટલે આપણે ભજીયા કરીને ખાશું. તો જો ભજીયા માટેનો એપલ બેસન કિલોનું લગભગ છે. કિલોનું જ છે. તો કિલોનું ચણાનો લોટ લઈ લીધો છે. અહીંયા ચિપ્સ કરે છે વિલાસ. અને આ મરચાં આપણે આ મશીનમાં ઝીણા ઝીણા કરી નાખ્યા છે. બરાબર. પછી લસણ થોડુંક ખાંડી નાખ્યું છે ભજીયામાં નાખવા માટે. બરાબર. પછી આપણે આ ચૂલો પાછો સળગાવશું. અત્યારે તો ધુમાડો થતો હતો એટલે બંધ કરી નાખ્યો. અને આ જો ધીમો ધીમો વરસાદ છે ને ચાલુ જ છે, ધીરો ધીરો ભેજ થાય એવું થઈ ગયું છે, પણ લગભગ રાત્રે વધી જશે એવું લાગે છે. તો આપણે હવે ભજીયા બનાવીએ આગળ. હવે લોટ ભેળવવાનો છે. અત્યારે વરસાદ જો પાછો ચાલુ થઈ ગયો છે, હવે મજા આવશે ભજીયા ખાવાની. લાઇટ આવી જાય ને તો મજા આવે. આ મારા સારા લાઇટવાળા છે ને, જરીક વરસાદ પડે ને લાઇટ જતી રહે. હા, જો લીંબુ આપણે કાપી લીધા છે. હવે આ મરચાં ઝીણા ઝીણા સમારી લીધા છે મશીનમાં. જો મરચાં નાખી દીધા. થોડુંક તીખું અટપટું બનાવવાનું છે આપણે. લગભગ બેકગ્રાઉન્ડમાં વરસાદ આવતો હોય છે અવાજ. હવે લસણ નાખવાની વખત આવી ગયો છે. આ જો આ નાખ્યું લસણ. બરાબર. લસણ આપણે નાખી દીધું છે. વરસાદ આજે નહીં રહે એવું લાગે છે, આવી જશે. હવે નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું. આ મીઠું આપણે નાખી દીધું. બરાબર. લીંબુ નીચોવાનું છે. ને હવે આ છે આપણા સોડા ભજીયા માટેના. સોડા નાખી દીધા. કયા છે? સાજીના ફૂલ. બરાબર. સોડા નહીં, સાજીના ફૂલ. એટલે સોડા જ કહેવાય. સોડા બાય કાર સાજીના ફૂલ. બરાબર. એ નાખી દીધા. ને હવે વારો છે લીંબુનો. તો થોડોક લીંબુનો રસ પણ નાખી દઈએ એટલે ખાટું મીઠું મસ્ત ચટપટું બની જાય. જો ખીણ વર્યું ને સોડાનું, તો 2 લીંબુ નાખી દેવાના છે. હવે આને બધા મિશ્રણને મિક્સ કરી દઈએ સરસ રીતે. બરાબર. તો ભજીયાનું બેટર આપણે તૈયાર કરી દીધું છે. તો આ ભજીયા માટેનું બેટર તૈયાર કરીએ છીએ. ને વરસાદ વધઘટ થયા રાખે છે. તો જુઓ આ આપણે બટાકાની ચિપ્સ કાપી હતી, સરસ તપાઈ ગઈ છે. તો આના ભજીયા પણ સરસ થાય. થોડુંક પાણી ઉમેરતા જઈએ ને બેટર પાતળું કરી દઈએ, પછી ચાલુ કરીશું ભજીયા તળવાનું. તો મિત્રો ચાલો, તેલ ગરમ થઈ ગયું છે અને આપણે ભજીયા તળવાનું ચાલુ કરી નાખ્યું છે. જો એક પછી એક ભજીયાના તળવાનું કામ ચાલુ કરી દીધું. જો આવી રીતના ભજીયા તળાય છે. બરાબર.
સરસ મજાના ભજીયા અમે તરવાના છે. અને જો વરસાદ પાછો આવી ગયો, જો તમે વરસાદે બતાવો. આ જો વરસાદ ભજીયા ખાવાની. જો હજી આ પેલો ગોળ નીકળે એટલે બહાર મહેમાન બેઠા છે. એમને પહેલાં આપી દઈ, પછી આપણો વારો. મહેમાનને પહેલાં આપણા પડોશવાળી વાડીવાળા ભાઈ છે. વરસાદ ચાલુ છે એટલે અહીંયા આવતા રહ્યા છે. એટલે આજે એમના ભાઈ છે ભજીયા ખાવાના. આજે વરસાદ ચાલુ થઈ ગયો છે ને એટલે બધાને આપણે ભજીયા ખવડાવવાના છે. બહુ મસ્તીનો વરસાદ ચાલુ થઈ ગયો. સરસ વરસાદ થઈ ગયો. જો અહીંયા પઠામાં આંગણામાં પાણી દેખાતા થઈ ગયા. એટલે મગફળી માટે તો બેસ્ટ પાણી છે, વરસાદ છે. જેને વાવેતર થઈ ગયા છે ને એટલે સારું છે. જો મિત્રો પહેલો ઘણ નીકળી ગયો. આ ભજીયા તરાઈ ગયા. પહેલો ઘણ એકદમ સોફ્ટ પોચા ભજીયા સરસ. જો તો ચાલો મિત્રો, ભજીયા ખાવા હોય તો વરસાદનું ટાણું છે. વરસાદ આજે આવ્યો છે ઘણા દિવસો પછી. ઘણા દિવસો એટલે 6થો મહિનો આખો કોરો ગયો. આજ 1 તારીખ છે 7મા મહિનાની. અને આજે વરસાદનું આગમન થઈ ગયું છે આપણે ગોંડલ તાલુકાના આંબરડી ગામમાં. બરાબર. અને અહીંયા ભજીયાનો પ્લાન ચાલુ છે. આજ પ્રોગ્રામ કરી જ નાખ્યો ભજીયાનો. મેં આજ નક્કી કર્યું હતું વરસાદ આવે ને એટલે પહેલાં ભજીયા કરવાના છે. એટલે મેઘરાજાને ભજીયા ખવડાવી જાય એટલે રાજી થઈ જાય. આ ભજીયા બનાવીએ છીએ. બટાકાની જે ચીપુ આપણે કરી હતી ને એ બટાકાવાળા ભજીયા બનાવીએ છીએ. તો આનો ઘણ કર્યો એ બહાર વહી ગયો છે ખાવા માટે. ફેમિલી મેમ્બર બધા બહાર બેઠા છે, એ લઈ ગયા છે. અત્યારે બટાકાવાળા બનાવે છે. આ પ્રિન્સ સ્કૂલે ગયો તો હજી આવ્યો જ છે. એ જમવા બેઠો દાળ ભાત છે ને ભજીયા ખાવા બેઠો. અને આ છે બટાકાવાળા. હવે એનો ગણ નીકળે તમને બતાવું. પાછું દેશી ચૂલે બનાવીએ ને સ્વાદ મસ્તી ના આવે. ગરમ ગરમ છે.